સદગુરુ ભગવાન વિશ્વ કલ્યાણ ભજનમાં શું કહેવામાં આવ્યું છે? તમે ધીરે ધીરે રામ રસ ચાખો ભાઈ, તમે ધીરે ધીરે રામ રસ ચાખો. કાચિયા કાયાનો કાચો વિશ્વાસ છે, મૃગજળ શ્રી માયાનો મિથ્યા આભાસ છે. એમાં મારું મારું કેમ મુખ ભાખો ભાઈ, તમે ધીરે ધીરે રામ રસ ચાખો. વીજળીના ચમકારે મોતી પરોવજો, રામ નામ જીભેથી વારે વારે બોલજો. હારે થઈ જાય જેથી ધન્ય જન્મ લાખો ભાઈ, તમે ધીરે ધીરે રામ રસ ચાખો. ભગવાનની ભક્તિ જો માણસને મળી જાય તો કરોડો જે જન્મથી રખડતો જીવ ઠેકાણે પડી જાય, ભગવાનના શરણમાં જતો ભક્તિ થાય. મૃગજળ શ્રી માયાનો મિથ્યા આભાસ, જે કંઈ આપણે કરી રહ્યા છીએ એ આભાસ છે. આભાસ એટલે પડછાયો. પડછાયાની પાછળ આપણે મજૂરી જિંદગી રાખી. એક જિંદગી નહીં, કરોડો જન્મથી અંતિમ હાથમાં કંઈ આવતું નથી. કે ભજનમાં તમે ધીરે ધીરે રામ રસ ચાખો કે ભાઈ, તમે ધીરે ધીરે રામ રસ ચાખો. કાચી આ કાયાનો કાચો વિશ્વાસ નક્કી ન કહેવાય કે આટલા વર્ષ આપણે રહીશું. એટલે એનો વિશ્વાસ કાચો છે. એટલે માણસ જો સમજી જાય અને પોતાનું જો કરી લે, પોતાનું એટલે આ જે રખડવાનું છે ને એ સમજી જાય કે આવું રખડવું નથી, ભટકાવવું નથી. કાચા માટલા જેવું છે. આપણા આશ્રમમાં છે ને રાજસ્થાને પેલા આવતા બધા ટ્રેક્ટરો લઈ પછી ગાય કાતેલું ગૌરવ ગાય, તુને કેસો બનાયો ભગવાન કિલોના મિટ્ટી કા. માટીનું રમકડા બનાયા, કાચી છે કાયા, કાચી છે માયા, માટીના ખેલ બનાયા. શાણા હતા તે સમજી ગયા, પામર વિચાર પસ્તાણ. પડછાયા ગમે તેટલા પાછળ ફરીએ ત્યાં પસ્તાવાનું થાય. સમજીને જો કરે તો વાંધો નહીં, સમજણ વિના જે કરે એ આ સમજાય નહીં પાછું અત્યારે. કારણ કે આપણામાં વૈરાગ્ય નથી. વૈરાગ્ય ન આવે ત્યાં સુધી આ રસ જ આવે, આમાં રસ આવે. વૈરાગ આવે પછી ભગવાનના ભજનમાં રસ આવે. રામનું નામ, રામ ભગવાન કોઈ પણ નામ
એમાં પ્રેમ જાગે, પ્રીતિ જાગે, ભગવાનને ભૂલવાય નહીં, બધું બધું ભૂલી જવાય. આ એક જગ્યાએ કાગડો રોટલી લાવ્યો, ઉપાડેલા કોકના ઘર આગળ, અને ઝાડ ઉપર બેઠો અને ખાવા જાય ત્યાં એક હમળું આવ્યું ને હમળે કાગડાને પાછળ ગયું, રોટલી પડી રહી, બે લડવા માંડ્યું અને આગળ જતા રહ્યા. રોટલી એમનામ રહી. પછી એનો પડછાયો પાણીમાં પડે, રોટલીમાં કૂતરા ભાળી ગયા. ગોળ ગોળ રોટલીનો પડછાયો કૂતરા અંદર પાણીમાં ભાળી ગયા. અને પછી કૂતરો પડ્યો અંદર, પડ્યો એટલે ઓલો આખી રોટલી દેખાતી તેના ટુકડા થઈ ગયા. પાણી હલે એટલે ટુકડા થઈ જાય ને, પેલા મોટા ટુકડા છે 4-5, પછી ઓલા ટુકડા હમો ભડસકા મારે, 2-4 ટુકડા થી આંપા જાય, એ કરતા કરતા નાના નાના ટુકડા થઈ ગયા. પછી પાણી વધારે ડોળાયું એટલે કશું હાથમાં આવ્યું નહીં. રોટલી હોય તો હાથમાં આવે ને, પડછાયો હતો. સમજાય છે ને? એમ જે આપણે અત્યારે કરીએ છીએ પડછાયા છે, વાસ્તવિક નથી. એ પડછાયામાં તૂટી તૂટી બધા મરી જાય. રાજાઓ, મહારાજાઓ, પ્રધાનો, આમ જનતા, ફેક્ટરીઓ વાળા, દુકાનો વાળા, ડીઆઈજીઓ, ફલાણા ઢીકડા, બધા એને માયા કહેવાય. મૃગજળસી માયાનો મિથ્યા આભાસ. માથા ભટકાડી મારી નાખે. એ મન માયા શાંત નહીં થાય. તમે જો મન અહીં બેઠા છો ને આપણે સત્સંગમાં, તો એ કંઈક અંદર કરતું હોય જેનું મન, એ બહુ શાંત થઈ ગયું એની વાત અલગ છે. નહીં તો ચંચળ મન જેનું હોય ને, એ ભજનમાં બેહો તો તર્કો કરતું હોય, કલ્પનાઓ કરતું હોય. એવું એક જગ્યાએ બનેલું કે એક શેઠ હતા. શેઠનું નામ આપણે અસુમલ રાખીએ, અસુમલ શેઠ. પછી 3 છોકરા પરણેલા અને એક કુંવાર. એ 3 છોકરાની બહુ સેવા કરે શેઠની, અસુમલ શેઠ. પછી ઓલો ચોથો પરણાયો એટલે પેલી 3 બહુ કે હવે આને સોંપો, સસરાની સેવા આ કરે, આ સુધી આપણે કરી, હવે આના લાભ મળે. એટલે નવા આવ્યો લાભ આપવો જોઈએ ને. કોઈ પણ જગ્યાએ બીજાને લાભ આપે એમાં બહુ વધારે ન પેલું મળે. કોઈ પણ બીજાને જે લાભ આપે એને પાછું 10 ગણું મળે. આપણે આપણા કરતા, આપણે જે કરવું હોય એના કરતાં બીજાને આપો તો બહુ લાભ થાય. બીજાને કરવા દઈએ, બીજાને આગળ રાખી, બીજાને મોટો બનાવો, બીજાના માટે વિચારો સારા, બીજાના માટે વિચારો સારા કરવા. ભગવાન આનું સારું કરો, આને સારું થાય તો સારું, તો એને 1000 ગણું સારું થાય. પણ એવા વિચારો આવવા મુશ્કેલ. સવારમાં દાંતણ કરીને કોઈ એમ કહે છે કે હે ભગવાન, આ આખા ગામમાં ઘરે ઘરે ગાડીઓ થઈ જાય, કોન્ટેસા રોયલ્સ હોય કહેવાય તો આપણે ગાડી કરોડની, પહેલા કરોડની આવતી, અત્યારે 2 કરોડ 3 કરોડ વર્ષો પહેલા સાંભળ્યું. ઘરે ઘરે બધા સુખી થઈ જાય, બધાને આનંદ થાય એવું કરજો ભગવાન. એવું દાંતણ કરીને નહીં કોઈ માગે, કેવું માગીએ આપણે? હૃદય પૂછી જોવાનું.
આ ભાવ જ્યારે થાય પર દુઃખે મોત જરૂર માંગે. મોત આવે તો બીજા ના આવે, માલ આવે તો બીજા ના આવે. પર દુઃખે ઉપકાર કરે ભાઈ મન અભિમાન આણે બીજાને માટે જે સુખી જોઈને રાજી થાય, બીજાને સુખી કરવા માટે જેના પ્રયત્ન હોય એને ભગવાન 1000 ગણું સુખ આપે. 1000 ગણું સુખ એટલે બંડલો નોટના પડે ને એવું નહીં, સોનાનો ચાંદીનો લગડિયું પડે, અંદર શાંતિ આવે. બીજાનું ભલું થાય. મને આજે એક ભાઈ એમ કહેતા હતા કે એક જગ્યાએ તમે જ્યાં તમારી આવી વાતો થાય છે કે બાપુ મારા ત્યાં લેવા આવ્યા હતા, આવા આવા સંત મારા ઘરે માગવા આવે. મેં કીધું ભલે કે ના હું માગું તો કે પણ આવા આવા બધા મોટા મોટા માણસો બેઠા હતા ને તમારે જવાય? ભલે બેઠા હોય અને મોટા મોટા હોય તો એ જો સમજદાર હશે તો સમજશે, અને નહીં સમજદાર હોય તો પછી એને હું સમજાવવાનું? એના પુણ્ય વધ્યા છે કંઈ કોઈના આંગણે સાધુ જાય એવો અર્થ લેતો, અને આવો અર્થ કેમ નાખે મારા ઘરે તો આવા આવા સાધુ મોટા મોટા આવું લેવા આવે. સાધુનું હું લેવાનું? એ સમજણ નહીં, એટલે ઊંધા અર્થ કરી નાખ્યા. પછી એને એ અહંકાર આવ્યો, મારા ઘરે આવા માણસો આવે, આવા સંતો આવે, ઊંધો અર્થ કરી નાખ્યો. એટલે એનું પાછું અહંકાર ઉપાડી દેતા. એટલે હંમેશા માણસે એવા વિચાર, હવે મારે જવું હતું તો બીજી રીતે એ બિચારીને થોડી શાંતિ મળે, થોડો સત્સંગ મળે, બાહ્યથી. સારાંશમાં કે બીજાનું જે ભલું ઈચ્છે હર ભલા તો ભોગા ભલા. શ્રાવણ મહિનો છે એટલે વધારે રાખવું આવું. ભગવાને બીજાનું ભલું કરે તો આપણે થોડુંક કંઈ શીખવું જોઈએ ને, આપણે ભગવાનના પેલા છે. એટલે આ શેઠ જે હતા એ ઓલ્યા ચોથા છોકરાને બહુ એવું કીધું, તમે આવો સાસુ સસરાની સેવા કરો. સસરાની અહીં હું અહીં જતો ને જયશંકરબાપજીના મેળાવડામાં જોઉં એટલે મેળાવડામાં હું જતો તે આ મોહનભાઈ છે ને 3 લાખ રૂપિયા ખર્ચો કરે આ બળેવની પૂનમ. દર સાલ બળેવની પૂનમે પહેલા મેળાવડો હતો, બાવજી હતા ત્યારે ડિસેમ્બર. એ બધું બીજાને મોકલ્યું. આરતી એમના ઘરના બીજાને કરાવે, આરતી એમના ઉતારવાની આપે ને એટલે પ્રગટાઈને બીજાને આગળ કરે, બે આંટા તમે ઉતારો. આટલા બધા પરમાર્થી અને એવા ભાવ કરે કે પરવર લેવા આટલું થઈને સુરત જિલ્લા બટાકા મારા ભક્તો ના ખાય કે આવા ભાવ તમે જુઓ. મેં જોયેલી વાત કરો, શાસ્ત્રની લખેલી વાત ને પ્રેક્ટિકલ જોયેલી વાત. માલપુઆ, દૂધપાક, કાળી રોટી, ધોળી દાળ અને બોલ્યા પતરી લીયા અને એવી આઈટમો મને સમય સ્વાદ તમે જોવો એટલે મેં ખાધું. આમ ગીરોડાનું શાક તો મેં હજી ખાધું નથી. આવા બધા ભાવ આ લોકો કરે. એ મોહનભાઈના કાકા હતા, બટાકા નહીં કે પરવર લાવો. પરવર પછી મળ્યા ને સુરત ગાડી દીધી, સુરતથી પરવર લાવ્યા. પરવર થોડા ઘણા મળ્યા છે અમદાવાદના, એમ કરીને ભેગા કર્યા. આ તો માણસો 30-40 હજાર વધારે જોઈએ ને, પણ આવા ભાવ કરે આખા ઘરના ભાવ. બીજાને લાભ આપવો, બીજાને માટે કંઈક કરવું, બીજાના માટે કંઈક. આને મોટું તું હવે કર. અમે બધા કરીએ જ આટલા સમયથી સસરાની સેવા. આ સેવા
બહુ અદ્ભુત વસ્તુ છે જેના ભાગમાં આવે એટલે આમ તો કંટાળે છે માણસ. આપણે જે છે ને આપણે 5 માણસ હોય, 7 માણસ હોય, 15 માણસ હોય, 8 માણસ હોય તો આપણને તો કંટાળો જ આવે છે ને. કંટાળો ના આવે કે મારા ભાઈ ક્યાંથી ઉઘડી ગયા તો મને આ વસ્તુ મળી. એ પરમાત્મા જેના ભાવ સારા થાય, ભાવ બગડી જ જાય એટલે ગયું કમાણી કરેલી બધી જતી રહે. ભાવ બગડ્યો, ભાવ સાચવવા બહુ મુશ્કેલ કામ. તો આ સમય આપણો બહુ નંદરીના ઉપર થોડુંક કંઈક ભૂલ્યા જ દીધું આપણે કે આવી પરિસ્થિતિ થાય તો ભાવ ન બગડે. હું કહી દઉં, એક શેઠ હતા, આ પાછું પૂરું કરી દેવા દે પછી કહું વચ્ચે. બોલ્યા સેવા મોકલી એટલે બધા સવારમાં ફૂલ લાવી દે, ચંદન ઘસી દે, વાસણ ઘસીને આપે, પારખત